નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે. સંખ્યાને ભારતીય સંખ્યા પ્રમાણે અને અમેરિકન સંખ્યા પ્રમાણે કઈ રીતે વંચાય, એક સાથે કઈ રીતે વંચાય એ માટેનું આ એક ટીએલએમ બનાવવામાં આવ્યું છે. હવે આ ટીએલએમની ખાસિયત એ છે કે આ રિમૂવેબલ રીયુઝ ટીએલએમ છે. એટલે કે તમે સ્કેચ પેન અથવા રિમૂવેબલ માર્કરથી આની અંદર અંક લખીને એને તમે સરળતાથી ભીનું કપડુંથી સાફ કરી શકો છો. તો આ રીતનું છે. હવે આપણે જાણીએ છીએ કે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે એકમ દશક સાથે બોલવામાં આવે છે, પછી 100 એક અલગ બોલવામાં આવે છે, અને ત્યાર પછી 1000, 10,000, લાખ, 2 લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ અને 10 અબજ એ રીતે આપણે બે સંખ્યા પછી અલ્પવિરામ મૂકીએ છીએ, જ્યારે અંતની 3 સંખ્યાને એક સાથે લખીએ છીએ. જ્યારે અમેરિકન પદ્ધતિ પ્રમાણે આપણે જોઈએ તો 3 સંખ્યાને એ લોકો સાથે બોલે છે. તો અહીં એકમ દશક અને 100ને જે અમેરિકન પદ્ધતિ પ્રમાણે સાથે બોલાય છે. પછી 3 અંક જેટલે કે આપણો 1 લાખ છે, જેને એ લોકો હજારે જ બોલે છે. ત્યાર પછી 10 લાખ, કરોડ અને 10 કરોડ એ સંખ્યા જે આપણે બોલીએ છીએ ભારતીય પ્રમાણે, એને એ લોકો મિલિયન બોલે છે. અને અબજ, 10 અબજ, ખર્વ તેને એ લોકો બિલિયન બોલે છે. હવે આપણે જોઈએ આ ટીએલએમનો ઉપયોગ કઈ રીતે કરવાનો. હવે આપણે એક સંખ્યા લખીએ છીએ 123. તો આ સંખ્યાને આપણે સીધી રીતે લખીએ છીએ. હવે આપણે આને સાફ કરીને અંગ્રેજીમાં એના આંકડા લખીએ છીએ. તો આપણે લખીશું અહીંયા 123. તો આ આપણે નોર્મલી 123 જ વાંચીએ છીએ. હવે આપણે એક સંખ્યા લખીએ છીએ 4123. હવે એને ભારતીય પ્રમાણે પણ 4123 વંચાય છે અને અમેરિકન પ્રમાણે પણ 4123 વંચાય છે. હવે આપણે લખીએ 24,123. તો ભારતીય પ્રમાણે પણ એની એ જ વંચાય છે અને અમેરિકન પદ્ધતિ પ્રમાણે પણ 24,123 વંચાય છે. હવે આપણે લખીએ અહીં 5,24,123. આ ભારતીય પ્રમાણે વંચાય છે, પરંતુ આ જ સંખ્યાને અમેરિકન પ્રમાણે વંચાય છે 524,123. હવે આપણે એક સંખ્યામાં આગળ જઈએ તો અહીંયા આપણે લખીએ છીએ 35,24,123. આ જ સંખ્યાને અમેરિકન પ્રમાણે વાંચીએ તો 3,524,123 વંચાય છે. તે જ રીતે જો આપણે અહીંયા આપણે 6,35,24,123 લખીએ તો એને અમેરિકન પદ્ધતિ પ્રમાણે વંચાય છે 63,524,123. તે જ રીતે આપણે જો 10 કરોડ લખીએ તો અહીંયા આપણે લખીએ 26,35,24,123. તો તેને અમેરિકન પદ્ધતિ પ્રમાણે વંચાય છે 263,524,123. હવે આપણે લખીએ છીએ 8,26,35,24,123. તો આ સંખ્યાને અમેરિકન સિસ્ટમ પ્રમાણે 8,263,524,000 અને 123 આ રીતે વંચાય છે. તો આ એક જ સાથે ભારતીય પ્રમાણે કઈ રીતે વંચાય છે અને અમેરિકન સિસ્ટમ પ્રમાણે કઈ રીતે સંખ્યા વંચાય છે, એક જ સાથે બંને વસ્તુ મળી જાય તે રીતનું એક સરસ ટીએલએમ બનાવવામાં આવ્યું છે. અને આને તમે સરળતાથી ભીનું કપડુંથી સાફ કરીને એને ફરીથી ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ.